સુરતમાં ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ સામે મોરચો મંડાયો છે। કોર્પોરેટરના સંબંધીએ ગેરકાયદે બાંધકામ કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। શ્રીકુંજ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો। મનપા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો। વારંવાર રજૂઆત છતાં બાંધકામ દૂર ન કરાયાનું સ્થાનિકો દાવો કરી રહ્યા છે। અમે વિરોધ કર્યો હતો, અમને જ નોટિસ આપી, તેવો પણ સ્થાનિકો સવાલ કરી રહ્યા છે। અમે છેલ્લા 3 મહિનાથી ગેરકાયદેસર બાંધકામ અમારી સોસાયટીમાં બાજુમાં થાય છે એની વિરુદ્ધ અમે મહેનત કરીએ છીએ। લગભગ આ બધી નોટિસો અમે આપેલી છે, કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી। એકવાર એક્શન કામિની બેને લીધી હતી, બરાબર છે, એટલે 3 મહિના જેવું કામ બંધ રહ્યું, પછી પાછું અત્યારે કામ ચાલુ થયું, એટલે અમે અત્યારે લોકો પાસે ગયા ફરિયાદ લઈને કે કામ પાછું ચાલુ કર્યું છે। તો અમને મેડમે સામી નોટિસ ફટકારી કે તમારી સોસાયટીમાં ફાયર સેફ્ટીનું ઓલું નથી, એટલે તમે 3 દિવસમાં સેફ્ટીનું ઓલું કરો, નકર તમને તમારી ગટર લાઇન, પાઇપ લાઇન, પાણીનું કનેક્શન બધું બંધ કરી દેવામાં આવશે। બાજુમાં ગોપાલ દર્શનમાં કામ કરે છે, જે અનલીગલી 3.5 મીટર જગ્યા એટલે લગભગ 10.5 ફૂટ જગ્યા એને માર્જિંગની મૂકવાની હોય, એ 0 લેવલે બાંધકામ કરે છે, જેની અમે રજૂઆત કરી એસએમસીમાં। આ કામ એસએમસીનું છે, એસએમસીએ નથી આંખ ઉઘડી છતાં અમે રજૂઆત કરી તો અમને અમુકના સામા ધમકાવે છે।